આપણે ગુજરાતીઓમાં ખીચડી એકદમ કમ્ફર્ટ ફૂડ ગણાય છે। વાનગીમાં, બીમારીમાં કે પછી ગમે ત્યારે ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે પણ લગભગ રવિવારે તો બધાના જ ઘરે વઘારેલી ખીચડી તો બને જ છે। ખીચડીમાં ઘણી વેરાયટી આવે છે, પણ આપણે આજે એકદમ ચટાકેદાર અને એકદમ કમ્ફર્ટ એવી ખીચડી બનાવીશું। આ ખીચડી તમને હોટલ કે ઢાબામાં આસાનીથી મળી રહેશે, પણ એકદમ તેવા ટેસ્ટી જેવી બનાવીશું જે તમે રોજ રોજ બનાવીને ખાવાનું મન થઈ જશે। રવિવારે કંઈ ન બનાવવું હોય તો વન પોટ મીલમાં તમે આ ખીચડી જરૂરથી બનાવશો, અને આમાં જે 2 વાર વઘાર કરવાની રીત છે તેનાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ વધી જશે। તો પહેલાં તો ખીચડી બનાવવા માટે આપણે 1 વાટકાના માપથી 1 વાટકી જેટલા ખીચડિયા ચોખા, જે આપણે મસૂરી ચોખા કહેવાય છે, તે લઈ લઈશું। તેની સામે 1/4 કપ જેટલી મગની ફોતરાવાળી દાળ લઈ લઈશું। દાળનું પ્રમાણ આપણે થોડું વધારે રાખ્યું છે, અત્યારે શાકભાજી ઓછા આવે છે એટલે આપણે દાળ વધારે રાખીશું। અને 1/2 કપ જેટલી ચણાની દાળ, 1/2 કપ જેટલી તુવેરની દાળ લઈ લઈશું। તો 1 કપ ચોખાની સામે આપણે 1/4 કપ જેટલી દાળ લીધી છે। દાળનું પ્રમાણ વધારે હોવાથી પેલા હાદી બાફાની બધું શાક નાખીને હવે આ ખીચડીને આપણે 4 થી 5 પાણી આવી રીતે હાથથી ઘસીને હોટલમાં રીતે ઉપરથી વઘાર રેડીને દેતા 3 થી 4 પાણી આપણે કાઢી લઈશું, જેથી આ પાણી એકદમ ચોખ્ખું થઈ જશે। આવું સફેદ છાલવાળું પાણી નહીં રહે એટલે, અને ખીચડી છૂટી અને લચકો બને તે માટે આ સ્ટેપ બહુ જ જરૂરી છે। ખીચડીને આવી રીતે હાથથી ઘસીને 3 થી 4 વખત ધોઈ લેવાની। એકદમ ઢાબા જેવી છૂટી અને લચકો ખીચડી બનશે। ખીચડી આપણી સરસ રીતે ધોવાઈ ગઈ છે। હવે જે કુકરમાં આપણે બાફવાની હોય તેમાં એડ કરી દઈશું। ખીચડી આપણે ઢીલી કરવી છે એટલે કુકર મેં અહીં મોટું લીધું છે। તેમાં 1 મીડિયમ સાઇઝનું બટેટું, થોડી કોબીજ, થોડી ફ્લાવર અને 1 મીડિયમ સાઇઝનું રીંગણ મેં ઝીણું સુધારીને એડ કર્યું છે। શાકભાજી તમારા ઘરમાં જે હોય તે તમને ભાવતા હોય, ગાજર, કેપ્સિકમ, ફણસી, સિંગના દાણા, તમારે જે નાખવું હોય તે તમે એડ કરી શકો। મેં અહીં કોબી, ફ્લાવર, બટેટા અને રીંગણ એડ કર્યા છે। હવે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલી આપણે હળદર એડ કરવાની છે। હળદર આપણે અત્યારે જ એડ કરી દઈશું અને ઉપરથી આપણે તેમાં 3 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘીથી બફાયેલી ખીચડીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે, અને જ્યારે બફાશે ત્યારે ખીચડીનો દાણો એકદમ છૂટો રહેશે, એટલે આપણે ઘી અહીં એડ કરીએ છીએ। તમે તેલ પણ એડ કરી શકો, સિંગ તેલ। હવે પાણીના માપની વાત કરીએ તો જે વાટકાથી આપણે ખીચડીના ચોખા અને દાળનું માપ લીધું છે તે જ વાટકાના માપથી આપણે 8 વાટકા જેટલું પાણી એડ કરીશું, એટલે 2 વાટકાની સામે આપણે 8 વાટકા જેટલું પાણી એડ કર્યું છે। હવે ચમચાથી બધું બરાબર મિક્સ કરીને પ્રેશર કુકર બંધ કરી દઈશું। અહીં આપણે ખીચડીનો વઘાર નથી કર્યો, સીધી જ આવી રીતે બાફીને પછી વઘાર કરવાનો છે, જેનાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે પ્રેશર કુકરને આપણે હાઈ ગેસની ફ્લેમ પર મૂકીશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે તેની 3 વિસલ થવા દેવાની છે। 3 વિસલમાં લગભગ ખીચડી તમારી એકદમ બફાઈને રાળ થઈ જશે અને એકદમ ઢીલી પણ રહેશે। 3 વિસલ થઈ ગઈ છે। હવે આપણે કુકરને નીચે ઉતારી તેમાંથી પ્રેશર કાઢી લઈશું અને ખોલીને જુઓ તો તમે ખીચડી ચમચાથી આવી રીતે જુઓ તો એકદમ ઢીલી જ છે। જો આ સમયે તમને ખીચડી ઢીલી લાગે તો તમે ઉપરથી જરૂર પ્રમાણે, જો તમને ઢીલી ખીચડી બધા ઘરમાં ખાતા હોય તો 1 વાટકા જેટલું ગરમ પાણી ઉપરથી એડ કરશો તો પણ ચાલશે। અત્યારે ખીચડી માપની છે। હવે આપણે જે વઘારનું કીધું હતું તેની માટે જોઈ લઈએ। આ ખીચડીમાં આપણે 2 વઘાર કરવાના છે। તો પહેલાં પેનમાં આપણે 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું। રાઈ વધારે એડ નથી કરવાની। રાઈ સરસ તતડીને ફૂટી જાય પછી 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। અડધી ચમચી જેટલું આપણે હિંગ એડ કરીશું અને 10 થી 12 મીઠા લીમડાના પાન એડ કરી બધું બરાબર સતળાઈ જાય પછી 1 તમાલપત્રના ટુકડા અને 2 લાલ મરચાં આપણે તેમાં એડ કરીશું અને તેને પણ સાતળી લઈશું। વઘાર આપણો થઈ ગયો છે। હવે તેમાં આપણે 2 ઝીણી સમારેલી લીલી મરચી, 10 થી 12 સૂકા લસણની કળી એડ કરીશું, ઝીણી સમારેલી। આપણી ગુજરાતી રસોઈ હોય એટલે લસણ તો જરૂરથી જ હોય, અને આ ખીચડીમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે તમને વધારે ગમતું હોય તો તમે વધારે પણ નાખી શકો। 1 ઇંચ જેટલો આપણે આદુનો ટુકડો એડ કરીશું। હવે આ ત્રણેયને સેજ પણ કચાશ ન રહે લસણની ને એકદમ ચડી જાય તેવી રીતે સાતળી લેવાનું છે 2 થી 3 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર। હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને મેં અહીં
મોટી ડુંગળી સુધારીને રાખી હતી તે તેમાં એડ કરીશું અને સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું એડ કરીશું. ખાલી ડુંગળી અને ટમેટાનું જ છે, કારણ કે આપણે ખીચડી બાફવામાં મીઠું એડ કર્યું છે. એટલે હવે ડુંગળીને આપણે 3 મિનિટ માટે તેમાં સાતળી લેવાની છે. હલકી ગુલાબી થઈ જાય ત્યાં સુધી સાતળવાની છે. સોફ્ટ થઈ ગઈ છે એકદમ, તમે જુઓ તેમ. મીઠું નાખવાથી તેનો કલર નહીં ફરે ને એવી જ રહેશે. હવે આપણે તેમાં એક મીડિયમ સાઇઝનું મેં ટમેટું સુધારીને રાખ્યું હતું તે એડ કરીશું અને તેને પણ એકદમ ગ્રેવી જેવું થઈ જાય ત્યાં સુધી આપણે સાતળી લેવાનું છે. તો બધું સરસ સતળાઈને એકદમ ગ્રેવી જેવું થઈ ગયું છે, તમે જુઓ તેમ. હવે તેને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે નીચે ઉતારી લઈશું અને જે ખીચડી આપણે મોટા વાસણમાં લઈ લીધી છે તેમાં એડ કરીશું ઉપરથી આવી રીતે. તો આ તો આપણો પહેલો વઘાર થઈ ગયો. હવે આ બધી જ વસ્તુને આપણે ખીચડીમાં બરાબર મિક્સ કરવાની છે. ખીચડી ઠરતા સેજ કઠણ જેવી લાગી મને, એટલે મેં ઉપરથી અહીં 1 વાટકા જેટલું ગરમ પાણી એડ કર્યું છે. તમે જુઓ તેમ ખીચડીને સેજ ઢીલી કરવા. ઘરમાં બધા ઢીલી ખીચડી પસંદ કરે છે એટલે, અને આ ખીચડી ખરેખર ઢીલી જ ખાવાની મજા આવે છે. હવે તેને આપણે બરાબર અંદર મિક્સ કરી દઈશું. સરસ એવું મિક્સ થઈ જાય એટલે હવે આપણે ખીચડીને બીજી વાર વઘાર એડ કરવાનો છે, જે એમાં ટેસ્ટના 100 ગણો વધારે કરશે. તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે બીજા વઘાર માટે પણ પેનને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકીશું અને 1 ચમચી જેટલું આપણે તેમાં તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે. તેલની જગ્યાએ તમે ઘી કે માખણ પણ લઈ શકો. એટલું બધું ઈ સહન કરીએ કે 1.5 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેમાં 2 ચમચી જેટલો અથાણા જે ખાટા કેરીનો મસાલો આવે છે તે એડ કરીશું અને તેને ગેસની ફ્લેમ બંધ કરીને બરાબર સાતળી લઈશું ગરમ તેલમાં અને ખીચડીમાં પછી ઉપરથી આવી રીતે એડ કરીશું. આ મસાલાથી ખીચડી તમને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લાગશે. ક્યારેય શાક રોટલી ન બનાવ્યા હોય તો આ ખીચડી કાંઈ પણ જરૂર નહીં પડે તેવી બનશે અને ઘરમાં બધાને જ ભાવશે. હવે વઘારને તેમાં બરાબર પહેલાં મિક્સ કરી દઈશું. ઉપરથી થોડા ઝીણા સમારેલા ધાણા એડ કરીશું, તેને પણ મિક્સ કરી દઈશું. તો ઘરે તમે ક્યારે આ રીતની ખીચડી ના બનાવી હોય તો ગરમીમાં સહેલાઈથી પચી જાય તેવી આ ખીચડી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અથાણાની પણ જરૂર નહીં પડે, શાકની પણ જરૂર નહીં પડે તેવી બનશે. રેસીપી ગમી હોય ને વિડીયો ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. ગરમા ગરમ ખીચડી ઉપરથી મેથીયા મસાલાનો વઘાર કરીને એન્જોય કરીશું. આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.